ગાંધીધામમાં ટાગોર રોડ પર નશામાં ધૂત પૂર ઝડપે કાર ચલાવી આગળ જતી એક્ટિવાને ટક્કર મારતા ઘટના સ્થળે 2 લોકોના મોત નીપજ્યા હતા અને અન્ય એક મોટરસાઇકલને ટક્કર મારતા તેમની પર સવાર 2 લોકો ઘવાયા હતા, જેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી જાણકારી મુજબ તે પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ગઈકાલે રાત્રે આશરે 2 વાગ્યાની આસપાસ ગાંધીધામ રોટરી સર્કલ પાસે ટાગોર રોડ ઉપર મારુતિ સુઝુકી ફ્રોન્ક્સ ગાડી બેદરકારી અને પૂર ઝડપે ચલાવી રોડ ઉપર રહેલ એક એક્ટિવા ચાલકને ટક્કર મારતા એક્ટિવા ચાલકમાં રહેલ 2 ઈસમોનું મૃત્યુ નિપજાવેલ છે અને સાથે સાથે મોટરસાઇકલને પણ ઠોકર મારતા તેમાં રહેલા 2 ઈસમોને આ ઘટનામાં મરણ જનારમાં મૈસુરીનગરમાં રહેતા ભાવિક ભાણજી પાતારિયા અને કલ્પેશ સુમારનું નામ જાણવા મળી રહ્યું છે. આની બારીકાઈથી તપાસ ચાલી રહી છે. આગળની અપડેટમાં જોતા રહો કચ્છ ન્યૂઝ ચેનલમાં. મનોજ રાઠોડ સાથે રિપોર્ટર ધીરજભાઈ સિજુ. જય હિન્દ.